Hello, good morning, students. Last Saturday we have started up with the new chapter, but the same unit. Unit 1 નું જ આપણે લોકોએ ચેપ્ટર નંબર 3 સ્ટાર્ટ કર્યું હતું લાસ્ટ સેટરડેના, અને એની અંદર આપણે બેઝિક ઓવરવ્યૂ જોઈ લીધું હતું ફાઇનાન્શિયલ રિક્વાયરમેન્ટ ફોર ન્યૂ ઇન્ડસ્ટ્રીયલ યુનિટ. એની અંદર આપણે ફોર્મ્સ ઓફ ફાઇનાન્સ પણ જોઈ લીધું હતું. સોલ પ્રોપ્રાઇટરશીપમાં કેવી રીતના ફાઇનાન્સ જનરેટ કરી શકાય છે, પાર્ટનરશિપમાં કેવી રીતના, અને કંપનીની અંદર કેવી રીતના. કંપનીની અંદર પણ આપણે જોઈએ તો હાવ યુ કેન જનરેટ ધી ઓનરશિપ ફંડ અને હાવ યુ કેન જનરેટ ધ બોરોડ કેપિટલ. ક્લિયર? તો આપણે લોકોએ ઓનરશિપ માટે શેર કેપિટલ વાપરી હતી અને બોરોડ કેપિટલ માટે ડિબેન્ચર મેઇનલી જોયા હતા. એ સિવાયના ઘણા ઇન્સ્ટ્રુમેન્ટ છે. સો પહેલાં આપણે અહીંયા જોઈએ છે ટાઈપ્સ ઓફ શેર્સ. ઇફ યુ વિશ ટુ જનરેટ ધ કેપિટલ વાયા ઇશ્યુ ઓફ ધ શેર્સ ઇન ધ માર્કેટ, જો બજારમાં શેર બહાર પાડી અને મૂડી ઊભી કરવી છે તો કેવી રીતના થઈ શકશે એની વાત આજે આપણે કરશું. તો કેટલી પ્રકારના કંપની છે એ બજારમાં શેર બહાર પાડી શકે છે અને મૂડી ઊભી કરી શકે છે. ફર્સ્ટ વન, ઇક્વિટી. ઇક્વિટી કેપિટલ ઇઝ કન્સિડર્ડ એઝ અ લાઈફ લોંગ કેપિટલ ઓફ ધી કંપની. કંપનીની જીવનકાળ દરમિયાનની મૂડી એને કહેવામાં આવે છે, માલિકીની મૂડી તરીકે ઓળખવામાં આવે છે. ઓનરશિપ કેપિટલ, માલિકીની મૂડી કંપનીના જીવનકાળ દરમિયાન કંપનીએ ક્યારેય આ રીડિંગ કરવાની હોતી નથી, પેબેક કરવાની હોતી નથી. સો વેનેવર ધી કંપની ઇઝ ગોઈંગ ઇન ટુ ધ લિક્વિડેશન ઓફ ધી કંપની, દે રિક્વાયર ટુ રીપે ધી અમાઉન્ટ ટુ ધ ઇક્વિટી શેર હોલ્ડર્સ. સો અહીંયા શું કહે છે, કંપનીએ પોતાના જીવનકાળ દરમિયાન ક્યારેય પણ ઇક્વિટી શેર હોલ્ડર્સને મૂડી પરત કરવાની હોતી નથી. જ્યારે કંપનીનું વિસર્જન થાય છે ત્યારે કંપની પોતાની ઇક્વિટી મૂડી છે, ઇક્વિટી શેર હોલ્ડર્સને મૂડી પરત આપે છે. ઇટ ઇઝ અ લાઈફ લોંગ કેપિટલ ઓફ ધી કંપની. કંપનીની જીવનકાળ દરમિયાનની મૂડી કહેવામાં આવે છે. ઇટ ઇઝ ધ લોંગ ટર્મ સોર્સ ઓફ ધી ફિનાન્સ. લાંબા ગાળાનો નાણાકીય સ્ત્રોત તરીકે એને ઓળખવામાં આવે છે. જ્યારે કંપનીને લાંબા ગાળાની મૂડીની જરૂરિયાત હોય છે, એટ ધેટ ટાઈમ કંપની ઇશ્યુ ધ ઇક્વિટી શેર્સ ઇન ધ market. This equity share with the help of this equity shares they can purchase the fixed assets of the company. કંપનીની જે કોઈ ફિક્સ્ડ અસેટ્સ છે, મિલકત છે, એ આનાથી વસાવી, સ્થિર મિલકત વસાવવા માટે, સ્થિર મિલકત ખરીદવા માટે આ મૂડી ઉપયોગમાં લઈ શકાય છે. કંપની વાપરે છે. Then come down to the preference share. Preference shares, the name itself suggests preference, એટલે આને કોઈ એક પ્રકારનો પ્રેફરન્સ આપવામાં આવતું હોય, એને પ્રેફરન્સ કોઈ મળે છે એટલે જ એને પ્રેફરન્સ શેર્સ કહેવામાં આવે છે. તો કે પ્રેફરન્સ શેર હોલ્ડર્સ છે એને બે વસ્તુમાં પ્રેફરન્સ મળે છે, ઇન ધ પેમેન્ટ ઓફ ધ ડિવિડન્ડ એન્ડ ધ પેમેન્ટ ઓફ ધી કેપિટલ ઇન ધ કેસ ઓફ લિક્વિડેશન ઓફ કંપની. પ્રેફરન્સ શેર હોલ્ડર્સને પ્રેફરન્સ મળે છે ઓવર ધ ઇક્વિટી શેર. ઇક્વિટી શેર્સ છે એના ઉપર પ્રેફરન્સ શેર હોલ્ડર્સને વધારે પ્રેફરન્સ મળે છે. ક્લિયર? બે વસ્તુમાં પહેલો પ્રેફરન્સ મળે છે કે શેમાં, કે ફર્સ્ટ ઇન ધ કેસ ઓફ પેમેન્ટ ઓફ ડિવિડન્ડ. ડિવિડન્ડની ચૂકવણી કરવાની હોય તો પહેલાં કોનો વારો આવશે? પ્રેફરન્સ શેર હોલ્ડરને. પહેલો પ્રેફરન્સ કોને આપવામાં આવશે? પ્રેફરન્સ શેર હોલ્ડર્સને. ક્લિયર? અને ઇન ધ કેસ ઓફ અ પેમેન્ટ ઓફ ધ કેપિટલ ઇન ધ કેસ ઓફ લિક્વિડેશન ઓફ કંપની. કંપની જ્યારે બંધ થવા જઈ રહી છે ત્યારે જ્યારે નાણાંની ચૂકવણી, મૂડીની ચૂકવણી કરવામાં આવશે ત્યારે પાછો પહેલો પ્રેફરન્સ કોને મળે છે? પ્રેફરન્સ શેર હોલ્ડર્સને ઓવર ધ ઇક્વિટી શેર હોલ્ડર્સ. ઇક્વિટી શેર હોલ્ડર્સની જગ્યાએ પ્રેફરન્સ શેર હોલ્ડર્સને પહેલાં માન્યતા, પહેલો પ્રેફરન્સ એને આપવામાં આવે છે, એટલે જ એને પ્રેફરન્સ શેર્સ કહેવામાં આવે છે. સો જ્યારે કંપનીને નફો થયો છે અને એમાંથી ડિવિડન્ડની ચૂકવણી કરવામાં આવે છે ત્યારે સૌથી પહેલાં ડિવિડન્ડ પ્રેફરન્સ શેર હોલ્ડર્સને મળશે, પછી ઇક્વિટી હોલ્ડર્સને મળશે. એવી જ રીતના કંપનીનું વિસર્જન થઈ રહ્યું છે ત્યારે કંપની છે એમાં વિસર્જન ટાઈમે પહેલાં પ્રેફરન્સ શેર હોલ્ડર્સને મૂડી ચૂકવવામાં આવશે, પછી ઇક્વિટી શેર હોલ્ડર્સ. પ્રેફરન્સ શેર કેપિટલ ઇઝ અ શોર્ટ ટર્મ સોર્સ ઓફ ફિનાન્સ. ટૂંકા ગાળાના નાણાંના સ્ત્રોત તરીકે એને ઓળખવામાં આવે છે. જ્યારે કંપનીને ટૂંકા સમય માટે મૂડીની જરૂરિયાત છે ત્યારે કંપની વિલ ગોઈંગ ટુ ઇશ્યુ ધ પ્રેફરન્સ શેર ઇન્સ્ટેડ ઓફ ઇક્વિટી શેર. કંપનીને જ્યારે ટૂંકા સમયગાળા માટે મૂડીની જરૂરિયાત છે ત્યારે કંપની ઇક્વિટી શેર બહાર ન પાડતા પ્રેફરન્સ શેર બહાર પાડવાનું વધારે પસંદ કરશે. સો ઓન ધી ડેટ ઓફ મેચ્યુરિટી કંપની વિલ રિડીમ ધ પ્રેફરન્સ શેર.
પાકતી તારીખે કંપની પ્રેફરન્સ શેર્સ રીડીમ પરત આપી દે છે. પ્રેફરન્સ શેર્સ કંપની પાકતી તારીખે શેર ખરીદી લેશે અને પ્રેફરન્સ શેર હોલ્ડર્સને પૈસા આપી છૂટા કરી દેશે. સો ઇટ ઇઝ નોટ અ લાઈફ લોંગ કેપિટલ લાઈક ઇક્વિટી શેર. ઇક્વિટી શેરની જેમ એ જીવનકાળ દરમિયાનની મૂડી નથી. જે તે પાકતી તારીખ હશે ઓન અ મેચ્યોરિટી ડેટ કંપની વિલ બાય બેક ધ પ્રેફરન્સ શેર્સ. હવે પ્રેફરન્સ શેર્સના પ્રકાર આપેલા છે, કમ્યુલેટિવ એન્ડ નોન કમ્યુલેટિવ પ્રેફરન્સ શેર્સ. ક્યુમ્યુલેટ કરવું એટલે ભેગું કરવું અને નોન ક્યુમ્યુલેટ એટલે ભેગું ન થવું. ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર્સની અંદર શું હશે કે ઇફ એની ઓફ ધ ફાઇનાન્શિયલ યર ઇફ ધ કંપની ફેલ્સ ટુ અર્ન ધ પ્રોફિટ or if the company incur a loss, then in that particular case dividend of that particular year is payable in the next financial year. જે તે વર્ષે જો કંપનીને નુકસાન થયું છે કાં તો કંપનીને ઓછો નફો થયો છે તો અહીંયા બેલેન્સ મેન્ટેન કરવા કંપની આ વખતે ડિવિડન્ડની ચૂકવણી કરશે ને. તો ડિવિડન્ડનો હક એનો જતો થતો નથી. ધ રાઇટ ઓફ ધ ડિવિડન્ડ ડઝન્ટ ગેટ ધ લેપ્સ. એનો હક જતો થતો નથી. પણ આવતા ફાઇનાન્શિયલ યરમાં જે પ્રોફિટ થશે એમાંથી એને ગયા વર્ષનું ડિવિડન્ડ મળશે. ક્લિયર? કમ્યુલેટિવ ભેગું થશે. જેટલો ટાઈમ ડિવિડન્ડ નથી મળ્યું એટલું ડિવિડન્ડ એનું ભેગું થશે અને છેલ્લે ભેગું થયેલું ડિવિડન્ડ એને મળશે. નોન કમ્યુલેટિવ પ્રેફરન્સ શેર એમાં શું હશે કે ઇન અ કરંટ યર ઇફ ધ કંપની ઇઝ એબલ ટુ મેક ધ પેમેન્ટ ઓફ ડિવિડન્ડ ધેન ધ કંપની વિલ મેક ધ પેમેન્ટ ઓફ ડિવિડન્ડ અધરવાઇઝ ધ રાઇટ ઓફ ડિવિડન્ડ ગેટ લેપ્સ. જો જે તે નાણાકીય વર્ષની અંદર કંપનીની પાસે પ્રોફિટ હશે તો એ પ્રોફિટમાંથી કંપની ડિવિડન્ડની ચૂકવણી કરશે. જો આ વર્ષે નુકસાન થયું છે કે નફો નથી થયો, ઓછો થયો છે, તો એ વર્ષે કંપની ડિવિડન્ડની ચૂકવણી કરશે નહીં. તો એ વર્ષ જતું રહ્યું એટલે ડિવિડન્ડનો અધિકાર છે એ જતો રહ્યો, હક એક્સપાયર થઈ ગયો, જતો રહ્યો, પૂરો થઈ ગયો. નેક્સ્ટ યર પાછું એ કરંટ યરનું ડિવિડન્ડ મળશે. પાર્ટિસિપેટિવ એન્ડ ધ નોન પાર્ટિસિપેટિવ પ્રેફરન્સ શેર. પાર્ટિસિપેટિવ પ્રેફરન્સ શેર્સને શું મળશે? એડિશનલ રાઇટ ઇન પેમેન્ટ ઓફ ડિવિડન્ડ. પાર્ટિસિપેટિવ પ્રેફરન્સ શેર હશે એટલે એને વધારાનો હિસ્સો, વધારાનો ભાગ મળશે ડિવિડન્ડની ચૂકવણીમાં. એટલે કે કાલ સવારે કંપનીનો પ્રોફિટ છે એમાંથી પ્રેફરન્સ શેર હોલ્ડર્સને ડિવિડન્ડ ચૂકવાઈ ગયું, પછી પૈસા વધ્યા એમાંથી ઇક્વિટી શેર હોલ્ડર્સને પણ ડિવિડન્ડ ચૂકવાઈ ગયું. હજી રેસિડ્યુઅલ અમાઉન્ટ ઇઝ ધેર, હજી પૈસા ત્યાં ચૂકવવાના બાકી પેઠે પડેલા છે. હજી કંપની પાસે વધારાનો પ્રોફિટ છે તો વધારાના પ્રોફિટમાં પાછો કોણ પાર્ટ માગશે? પ્રેફરન્સ શેર હોલ્ડર્સ. ક્લિયર? તો એને કહેવાય છે પાર્ટિસિપેટિવ પ્રેફરન્સ શેર્સ. Participative preference share, that means they exercise their excessive right. They exercise their right in residual amount. જે કોઈ ડિવિડન્ડની ચૂકવણી કરતાં પણ જો નફો વધશે તો પાછા એ લોકો એમાં એનો ભાગ માગશે. ક્લિયર? નોન પાર્ટિસિપેટિવ પ્રેફરન્સ શેર્સ. નોન પાર્ટિસિપેટિવ પ્રેફરન્સ શેર્સને વર્ષમાં એક જ વાર ડિવિડન્ડ મળશે. ફિક્સ રેટ ઓફ ડિવિડન્ડ, નફામાંથી જે કોઈ ડિવિડન્ડ ચૂકવણી થશે એ જ. પછી ઇક્વિટી શેર હોલ્ડર્સવાળાને ચૂકવાઈ ગયું છતાં પ્રોફિટ વધ્યો છે તો એમાં પાછો ભાગ માગી શકશે નહીં. રિડીમેબલ અને ઇરરિડીમેબલ પ્રેફરન્સ શેર. ઇરરિડીમેબલ પ્રેફરન્સ શેર આપણે ઇન્ડિયાની અંદર બહાર પડતા નથી. રિડીમેબલ પ્રેફરન્સ શેર્સ એટલે કેવા પ્રેફરન્સ શેર હશે? ઓન મેચ્યોરિટી ડેટ કંપની વિલ બાય બેક ઇટ્સ શેર. એટલે કે રિડીમેબલ પ્રેફરન્સ શેર કેવા હશે કે કંપની પાકતી તારીખે શેરધારકો પાસેથી પાછા ખરીદી અને પૈસાની ચૂકવણી કરી દેશે. ક્લિયર? અને શેર હોલ્ડર્સને છૂટા કરશે. ઇરરિડીમેબલ પ્રેફરન્સ શેર્સ આપણે ઇન્ડિયામાં બહાર પડતા નથી. ચેન્જેબલ અને નોન ચેન્જેબલ પ્રેફરન્સ શેર. ચેન્જેબલ એટલે બદલી શકાય એવું. એટલે કે શું થશે? ચેન્જેબલ પ્રેફરન્સ શેર્સ કેવા હશે કે પાકતી તારીખે ઓન મેચ્યોરિટી ડેટ કંપની બેઝિકલી કન્વર્ટ પ્રેફરન્સ શેર ઇન્ટુ ધ ઇક્વિટી શેર. ચેન્જેબલ પ્રેફરન્સ શેર એટલે કેવા હશે કે પાકતી તારીખે કંપની પૈસા પરત નહીં આપે પ્રેફરન્સ શેર હોલ્ડર્સને, પણ પાકતી તારીખે કંપની શું કરશે?
પ્રેફરન્સ શેરનું શેમાં કન્વર્ઝન, રૂપાંતર શેમાં કરશે? ઇક્વિટી શેરમાં. સપોઝ કંપનીના મેં 10 પ્રેફરન્સ શેર ખરીદેલા છે 10 વર્ષ માટે, તો 10 વર્ષ પછી કંપની શેર ખરીદી અને મને નાણાં ચૂકવશે નહીં, પણ કંપની મારી પાસેથી પ્રેફરન્સ શેર લઈ લેશે અને સામે મને કયા શેર બહાર પાડશે? ઇસ્યુ કરશે? ઇક્વિટી શેર. સો પાકતી તારીખે કંપની તમારા પ્રેફરન્સ શેર કયા શેરમાં ચેન્જ કરી નાખશે? રૂપાંતર કરી નાખશે, ઇક્વિટી શેરમાં તમને રૂપાંતર કરી આપશે. નોન ચેન્જેબલ પ્રેફરન્સ શેર એટલે કે પાકતી તારીખે કંપની શેર તમને લઈ અને રૂપિયા જ પાછા આપી દેશે, એનું ઇક્વિટી શેરમાં કન્વર્ઝન રૂપાંતર કરશે નહીં. સો ઇટ ઇઝ ઓલ અબાઉટ શેર. શેરની અંદર આપણે ઇક્વિટી શેર જોયું, પ્રેફરન્સ શેર્સ જોયા. પ્રેફરન્સ શેર્સની અંદર 4 પ્રકાર જોયા: ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર, નોન ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર, પાર્ટિસિપેટિવ પ્રેફરન્સ શેર, નોન પાર્ટિસિપેટિવ પ્રેફરન્સ શેર, redeemable preference share, irredeemable preference share, changeable and non changeable preference shares. નેક્સ્ટ છે બોરોડ કેપિટલ, જેને સિંકિંગ ફંડ તરીકે ઓળખવામાં આવે છે. સિંકિંગ ફંડ તરીકે પણ એને ઓળખો છો તમે. બોરોડ કેપિટલ, ઉછીની મૂડી. હવે whenever the company design the capital structure, at that time company decide the proportion of ownership capital and the borrowed capital. જ્યારે પણ કોઈ પણ કંપની પોતાનું મૂડી માળખું નક્કી કરે છે, કેપિટલ એટલે મૂડી અને સ્ટ્રક્ચર એટલે માળખું, કેપિટલ સ્ટ્રક્ચર મૂડી માળખું નક્કી કરે છે, એ ત્યારે જ કંપની ઉછીની મૂડી અને માલિકીની મૂડીનું પ્રમાણ નક્કી કરે છે. સો કંપનીને જો માલિકીની મૂડી બહાર ઊભી કરવી છે તો કંપની શેર બહાર પાડી માલિકીની મૂડી ઊભી કરી શકશે. કંપનીને ઉછીની મૂડી બહાર પાડવી છે તો પહેલો સોર્સ રહેશે ટુ ઇસ્યુ અ ડિબેન્ચર. Usual source of generating the borrowed capital is to issue the debenture in the market. એક કાયમી સ્ત્રોત કંપની પાસે ઉછીની મૂડી ઊભી કરવાનો છે કે બજારમાં ડિબેન્ચર બહાર પાડી કંપની જે તે ઉછીની મૂડી ઊભી કરી શકે છે. એટલે સૌથી ફર્સ્ટ સોર્સ એન્ડ ધ યુઝ્યુઅલ સોર્સ ઓફ જનરેટિંગ ધ બોરોડ કેપિટલ ઇઝ ટુ ઇસ્યુ ધ ડિબેન્ચર ઇન ટુ ધ માર્કેટ. ડિબેન્ચર શું છે? તો કહે કે ભાઈ ડિબેન્ચર છે એ એક ઉછીની બોરોડ કેપિટલ છે. સો whenever the company wish to generate the borrowed capital, they issue the debenture in the market. On maturity date, company basically pay back the debenture. That means money to the debenture holders. એટલે કે ડિબેન્ચર એ કંપનીની ઉછીની મૂડી છે, કંપની ઉછીના પેટે લે છે. કંપની અહીંયા ડિબેન્ચર બહાર પાડે છે, ઉછીની મૂડી ઊભી કરે છે, પાકતી તારીખે ડિબેન્ચર હોલ્ડર્સને પૈસા ચૂકવી અને છૂટા કરી દેવામાં આવે છે. કંપની હેઝ ટુ પે ધ ફિક્સ રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઓન ધ ડિબેન્ચર. કંપનીએ અહીંયા ડિવિડન્ડ ચૂકવવાનું નથી, ઇન્ટરેસ્ટ વ્યાજની ચૂકવણી કરવાની છે, કારણ કે એઝ ધ કેપિટલ ઇઝ બોરોડ કેપિટલ, મૂડી છે એ ઉછીની લીધી છે એટલે અહીંયા વ્યાજની ચૂકવણી થશે. વેધર ધ કંપની ઇઝ એબલ ટુ અર્ન ધ પ્રોફિટ ઓર નોટ, દે હેવ ટુ મેક ધ પેમેન્ટ ઓફ ઇન્ટરેસ્ટ. કંપની છે એ નફો કરે કે ન કરે પણ કંપનીએ વ્યાજ ચૂકવવું જ પડશે ફિક્સ રેટ ઓફ ઇન્ટરેસ્ટથી. ક્લિયર? જે વ્યાજ દર નક્કી થયા છે, ચોક્કસ નક્કી થયા છે, એ જ વ્યાજ દરથી કંપનીને નફો થાય કે ન થાય કંપનીએ વ્યાજ ચૂકવવું જ પડશે ડિબેન્ચર હોલ્ડર્સે. ક્લિયર? નાઉ ધ ટાઈપ્સ ઓફ ડિબેન્ચર: બેરર ડિબેન્ચર, રજિસ્ટર્ડ ડિબેન્ચર. બેરર ડિબેન્ચર ઓપન ડિબેન્ચર છે, એની ટ્રાન્સફર કરવાની કોઈ પ્રોસેસ નથી. ડિબેન્ચરની ફેરબદલી માટે કોઈ કાયદેસરની પ્રક્રિયા થતી નથી. રજિસ્ટર્ડ ડિબેન્ચર કેવા ડિબેન્ચર છે કે ઓન ધ ટ્રાન્સફર ઓફ ધ ડિબેન્ચર યુ રિક્વાયર ટુ ફોલો ધ રજિસ્ટ્રેશન પ્રોસિજર. ડિબેન્ચરની સોંપણી કરતા વખતે, ડિબેન્ચરની ફેરબદલી કરતા વખતે તમને કાયદેસરની પ્રક્રિયા, નોંધણીની પ્રક્રિયા કરવી પડશે. જેના નામે ડિબેન્ચર નોંધાયેલા હશે વ્યાજ એને જ મળશે. ક્લિયર? redeemable and the irredeemable debenture, same like a preference shares. On a maturity date, company basically buy back the debentures and pay the capital to the debenture holders. redeemable debenture એટલે કેવા છે કે પાકતી તારીખે કંપની ડિબેન્ચર પરત ખરીદી લે છે અને મૂડી આપી અને ડિબેન્ચર હોલ્ડર્સને છૂટા કરે છે.
ઇરરિડીમેબલ ડિબેન્ચર એ આપણે અહીંયા ઇન્ડિયાની અંદર બહાર પડતા નથી. ત્રીજું છે ચેન્જેબલ એન્ડ ધ નોન ચેન્જેબલ ડિબેન્ચર, સેમ લાઇક અ પ્રેફરન્સ શેર્સ. ચેન્જેબલ ડિબેન્ચર એટલે કેવા હોય કે ઓન અ મેચ્યોરિટી ડેટ કંપની બેઝિકલી કન્વર્ટ્સ ડિબેન્ચર ઇન્ટુ ધ ઇક્વિટી શેર. પાકતી તારીખે કંપની છે એ ડિબેન્ચર છે એને શેમાં રૂપાંતર કરી આપે છે? ઇક્વિટી શેરની અંદર. નોન ચેન્જેબલ ડિબેન્ચર એટલે કે પાકતી તારીખે ડિબેન્ચરનું ઇક્વિટીની અંદર રૂપાંતર નથી થતું, પણ પાકતી તારીખે કંપની ડિબેન્ચર હોલ્ડર્સને મૂડી ચૂકવી આપે છે. આપણે ઇન્ડિયાની અંદર યુઝ્યુઅલી પાર્શિયલી ચેન્જેબલ અને પાર્શિયલી નોન ચેન્જેબલ ડિબેન્ચર ઇસ્યુ થાય છે. પાર્શિયલી ચેન્જેબલનો મતલબ શું છે કે પાકતી તારીખે 50% ડિબેન્ચર છે એના પૈસા પરત આપી દે છે કંપની, અને 50% ડિબેન્ચરને શેમાં રૂપાંતર કરી આપે છે? ઇક્વિટી શેરની અંદર. ક્લિયર? નેક્સ્ટ છે પબ્લિક ડિપોઝિટ. પબ્લિક ડિપોઝિટ એટલે કે અહીંયા કંપનીઝ છે, પ્રાઇવેટ કંપનીઝ છે, એ બેઝિકલી પબ્લિક પાસેથી ડિપોઝિટ્સ ઇન્વાઇટ કરે છે. દે ઇસ્યુ ધ ડિપોઝિટ ફ્રોમ ધ જનરલ પબ્લિક. જાહેર જનતા પાસેથી, કેમ બેંકમાં તમે એફડી મૂકો એટલે એના ઉપર વ્યાજ મળે તમને, એવી રીતના પ્રાઇવેટ કંપનીઝ છે એ ડિપોઝિટ બહાર પાડે છે. એ ફિક્સ ડિપોઝિટ તમે પરચેસ કરો એટલે એના ઉપર ચોક્કસ ટકા વ્યાજ જે બેંક તમને એફડી ઉપર આપે છે એવી જ રીતના પ્રાઇવેટ કંપની તમને એફડી ઉપર આપશે. ઇન્ટર કંપની ડિપોઝિટ. ઇન્ટર કંપની નામ ઉપરથી જ ખબર પડે છે, ઇન્ટર કંપની એટલે આંતરિક મૂડીની લેવડ દેવડ થાય છે. ઇફ ધ કંપની ઇઝ અંડર ધ હેડ ઓફ અ સિંગલ મેનેજમેન્ટ, એક જ કંપની, ઘણી બધી કંપનીઓ હશે પણ એક સિંગલ મેનેજમેન્ટમાં હશે. સે ફોર એક્ઝામ્પલ રિલાયન્સ પેટ્રોલિયમ કયો કે રિલાયન્સ કમ્યુનિકેશન્સ કયો, બંને મુકેશ અંબાણીના જ છે. ક્લિયર? એટલે એક કંપનીને પૈસાની જરૂર હશે, રિલાયન્સ પેટ્રોકેમિકલ્સ છે એને સપોઝ પૈસાની જરૂર હશે તો રિલાયન્સ કમ્યુનિકેશન્સવાળા એને પૈસા આપશે ફોર અ શોર્ટ પીરિયડ ઓફ ટાઈમ ઇન ઓર્ડર ટુ મીટ વિથ ધ વર્કિંગ કેપિટલ રિક્વાયરમેન્ટ. ચાલુ મૂડીને મળી વળવા માટે અને શોર્ટ ટર્મ કેપિટલ રિક્વાયરમેન્ટ માટે, ટૂંકા ગાળાની મૂડીની જરૂરિયાત માટે જે કંપની પાસે સરપ્લસ ફિનાન્સ હશે, વધારાની મૂડી હશે, એ બીજી કંપનીને મૂડી આપશે. સો જે કંપની પાસે મૂડી ઓછી હશે બીજી કંપની પાસેથી લેશે. આવી યુઝ્યુઅલી શેની અંદર ચાલતું હોય? એક તો શોર્ટ ટર્મ કેપિટલ રિક્વાયરમેન્ટ છે, અને બીજું ઇફ ધ કંપની ઓપરેટ અંડર ધ સિંગલ મેનેજમેન્ટ. ક્લિયર? નેક્સ્ટ છે કોમર્શિયલ બેંક. કોમર્શિયલ બેંક બેઝિકલી પ્રોવાઈડ ધ લોંગ ટર્મ ફિનાન્સ ફોર લોંગ ટર્મ લોન અપ્રોક્સિમેટ ફોર ધ 7 to 15 years લોન. કોમર્શિયલ બેંક છે એ લાંબા ગાળાની લોન પૂરી પાડે છે. 7 થી 15 વર્ષ સુધીની લોન જોતી હોય તો આપે છે એટ ધ લોઅર રેટ ઓફ ઇન્ટરેસ્ટ, ઓછા વ્યાજના દરે આપે છે. ફાઇનાન્શિયલ કોર્પોરેશન્સ. ઘણા બધા ફાઇનાન્શિયલ કોર્પોરેશન અપાર્ટ ફ્રોમ ધી બેંક, અને ફાઇનાન્શિયલ કોર્પોરેશનને કહેવામાં આવે છે ડેવલપમેન્ટલ બેંક. એ બેંકનું કામ જ એ છે ટુ પ્રોવાઈડ ધ ફાઇનાન્સ ફોર ધ ડેવલપમેન્ટ ઓફ ધ બિઝનેસ યુનિટ. ધંધાના વિકાસ માટે જ આ નાણાકીય સહાય પૂરી પાડે છે. તો આ લોકો જેમ કે આઈડીબીઆઈ છે, આઈસીઆઈસીઆઈ છે, જીએસએફસી છે, આ ગવર્મેન્ટ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ છે જે ખાલી ને ખાલી ધંધાને પ્રમોટ કરવા માટે ધંધાને લગતા ફિનાન્સ પૂરા પાડે છે એટ ધ લોઅર રેટ ઓફ ઇન્ટરેસ્ટ. ફોરેન કરન્સી. ફોરેન કરન્સીમાં શેર્સ દ્વારા પણ ફોરેન કરન્સી ઊભી કરી શકાય છે અને બોન્ડ્સ દ્વારા પણ ફોરેન કરન્સી ઊભી કરી શકાય છે. સો ફોરેન કરન્સીનો મતલબ શું છે? ઇન્ડિયન કંપની બેઝિકલી ઇસ્યુ દેર શેર્સ ઓર ધ સિક્યોરિટી ઇન ધ ફોરેન માર્કેટ એન્ડ દે જનરેટ ધ ફોરેન કરન્સી. ભારતીય કંપની આંતરરાષ્ટ્રીય સ્તરે જે ફોરેન કન્ટ્રીની માર્કેટ છે એની અંદર એના શેર બહાર પાડશે કે બોન્ડ બહાર પાડશે અને નાણાં ઊભા કરશે, ફોરેન કરન્સી ઊભી કરશે. સો આ ટોપિક હતો આપણો ફોર્મ્સ ઓફ ફાઇનાન્શિયલ ફેક્ટર. એમાં 2 પ્રકારની રીતને મૂડી ઊભી થઈ શકાય છે, ઓનરશિપ કેપિટલ અને સિંકિંગ ફંડ. ઓનરશિપ કેપિટલમાં 2 હતા. ફર્સ્ટ
શેર કેપિટલ ઇસ્યુ કરો અને મૂડી ઊભી કરો, અને કાં તો રીઇન્વેસ્ટમેન્ટ ઓફ પ્રોફિટ. અને સિંગિંગ ફંડ, બોરોડ ફિનાન્સ. ક્લિયર? હવે આપણે એક ઓનરશિપ કેપિટલ ઊભી કરવા માટે શેર્સ બહાર પાડી શકીએ છીએ. આમાંથી કોઈ પણ શેર બહાર પાડી શકીએ છીએ. ઇફ ધ રિક્વાયરમેન્ટ ઇઝ ફોર ધ લોંગર પીરિયડ ઓફ ટાઈમ તો ઇક્વિટી શેર બહાર પાડશું. ટૂંકા ગાળાની મૂડીની જરૂરિયાતો સંતોષવી છે તો આપણે પ્રેફરન્સ શેર બહાર પાડશું. ક્લિયર? બોરોડ કેપિટલ ઊભી કરવી છે તો આવા કેસની અંદર આપણે ડિબેન્ચર બહાર પાડશું. જો લાંબા ગાળાની જરૂરત હશે તો, ટૂંકા ગાળાની જરૂરિયાત હશે તો આપણે પબ્લિક ડિપોઝિટ બહાર પાડશું. ટૂંકા ગાળાની જરૂરિયાત હશે તો ઇન્ટર કંપની ડિપોઝિટ પણ ચાલશે, કે જે કંપની પાસે ફિનાન્સ વધારે છે એ બીજી કંપનીને શોર્ટ ટર્મ પીરિયડ માટે આપે છે ઇન ઓર્ડર ટુ મીટ ધ વર્કિંગ કેપિટલ રિક્વાયરમેન્ટ. વર્કિંગ કેપિટલ એટલે ચાલુ મૂડીની જરૂરિયાતો મળી વળવા માટે આપશે. કમર્શિયલ બેંક અને ફાઇનાન્શિયલ કોર્પોરેશન લાંબા ગાળાની લોન, ધંધાકીય લોન પૂરી પાડે છે, અપ્રોક્સિમેટ 7 થી 15 વર્ષ સુધીની. ક્લિયર? એન્ડ ધ ફોરેન કરન્સી એટલે ભારતીય કંપની ફોરેન માર્કેટની અંદર પોતાના શેર્સ અને બોન્ડ્સ બહાર પાડે છે અને એમાંથી ફોરેન કરન્સી ઊભી કરે છે. સો હિયર બાય વી આર કમ્પ્લીટિંગ અવર ટુડેઝ ટોપિક. ફ્રોમ ટુમોરો ઓનવર્ડ્સ વિલ સ્ટાર્ટ વિથ ધ ઓલ ટુગેધર અ ન્યૂ ટોપિક. આવતીકાલે સાવ જ નવા ટોપિકથી આપણે સ્ટાર્ટ કરવાનું છે, વેન્ચર કેપિટલ. હવેના બધા જ ટોપિક છે, આખું ચેપ્ટર છે એ શેના રિલેટેડ છે? વેન્ચર કેપિટલ રિલેટેડ છે. આખું ચેપ્ટર એના રિલેટેડ જ તમારે ભણવાનું છે, વેન્ચર કેપિટલ. આવતીકાલે જ એ કન્સેપ્ટ ચાલુ કરશું કે વેન્ચર કેપિટલ શું છે અને કેવી રીતના મળે છે, એનો શું રોલ છે. થેન્ક યુ સો મચ ફોર ધીસ ટુડે સેશન. આજના સેશન આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. ક્લિયર? આવતીકાલે આપણે નવો જ ટોપિક યુનિટ 1નો ચેપ્ટર નંબર 3નો સ્ટાર્ટ કરશું, વેન્ચર કેપિટલ.